નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હવે રેલવેના ટિકિટ ચેકરના બોડી ઉપર કેમેરા લગાવાશે। પેસેન્જર સાથે થતી દલીલો કેમેરામાં કેદ થશે। ટીટીઈએસ હાઈટેક બનશે। ભારતીય રેલવે હવે તેની ટિકિટ ચેકિંગ સિસ્ટમને સંપૂર્ણપણે હાઈટેક બનાવવાની તૈયારી કરી રહી છે। ટૂંક સમયમાં ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ અથવા ટીટીઈએસ ફરજ પર હોય ત્યારે બોડી કેમેરા પહેરેલા જોવા મળશે। રેલવે માને છે કે આ નવી સિસ્ટમ મુસાફરો અને ટીટીઈ બંનેની સલામતી વધારશે અને વિવાદો અને છેતરપિંડીની ફરિયાદોને પણ રોકશે। આ નવી રેલવે પહેલ હેઠળ ટિકિટ ચેકિંગ દરમિયાન થતી દરેક પ્રવૃત્તિ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે ટ્રેનમાં થતી કોઈ પણ દલીલ, વિવાદ અથવા ગેરવર્તણૂક હવે પુરાવા તરીકે વિડીયોમાં કેદ કરવામાં આવશે। રેલવેએ હાલમાં મુંબઈ, વોલ્ટેર અને રાયપુર સહિત કેટલાક વિભાગોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ નવી સિસ્ટમ શરૂ કરી છે। આ વિસ્તારોમાં ટીટીઈને બોડી કેમેરાનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવે છે। રેલવે અધિકારીઓ કહે છે કે જો શરૂઆતના પરિણામો સકારાત્મક આવે તો તેને દેશભરમાં લાગુ કરી શકાય છે। દર્શક મિત્રો, આજે તારીખ 16 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।